આ ગિરનાર કેવો છે? ખેંગારના ખળભળ્યા પછી, ખેંગારના મૃત્યુ પછી ગિરનારને ઠપકો આપે છે રાણક દેવી કે ગરવા, હે ગિરનાર મારો ખેંગાર, ઈ ખેંગાર જેવો ખેંગાર ઢળી પડ્યો અને તું જરા હલબેલો નહીં અને ગિરનારના પાણા પડવા માંડ્યા. સતીત્વ કોને કહેવાય? સરસર હંસન હોત બાદ ગજરાજન દર 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 સુબદન હોત નારી પતિ વૃતાંત ઘર ઘર. તું હલબેલો નહીં અને ગિરનારના પાણા હેઠા પડવા માંડ્યા. જુનાગઢની પ્રજાએ આવીને કીધું કે માં રાણક, આ ગિરનારના પાણા હેઠા પડે છે, પ્રજા મરી જાહે. અને તેથી આ દેશની એક સતી નારીએ આમ હુકમ કરીને ગિરનારના પાણાને એટલું કીધું હતું કે મપડ મપડ મારા આધાર, આ ચોસલા કોણ ચડાવશે? અને ગિરનારના પાણા રોકાઈ ગયા હતા. ઈ તાકાત આ ધરતીની છે. ચલે સિંહ ચામુંડ કમળ હોગા લવકા ધોતારો ચાંતો તે કસુર ભાતીઓ નવ તોંગા શક્તિ નો પડે રૂપા કિએ રમતા તળગણે તણે હિંગોળ દળંતા હિંગોળ લાઈ નત દસ નથી તળવા હિંગોળ કદ જોડ પાણની સર કહે કે માં ઉદો ઉદો આશાપુરી, કે માં ઉદો ઉદો આશાપુરી, કે માં ઉદો ઉદો આશાપુરી. હે 18 ભુજાઓને ધારણ કરવા વાળી માં રોનકભાઈ, 18 ભુજાઓ, આ 18 ભાર વનસ્પતિ છે ને, એ 18 ભુજાઓ છે જેને આપણે નુકસાન કરીએ છીએ. ઝાડવાને જે કાપીએ છીએ આપણે, ગિરનારની પરિક્રમા કરીને નકરા કાગળિયા અને કચરો જે આપણે નાખી દઈએ છીએ, એક એક મહિનો તો એને વીણતા થાય છે. આ 18 ભુજાઓ 18 ભાર વનસ્પતિ એની છે. હિંગોળ રાઈ નદસ નદી અન ભ્રખઈ મેઘ બહુને ચરી કવિ જોર પાણી સર કહે કે ઉદો ઉદો આશાપુરી, કે માં ઉદો ઉદો આશાપુરી, કે માં ઉદો ઉદો આશાપુરી, કે માં ઉદો ઉદો આશાપુરી. રાણક દેવીને ગુજરાતને ગામત્રે લઈ જાય છે અને ઘોડાઓને ઠપકો આપ્યો રાણક દેવી. તરવરિયા તોખાર, હે ગિરનારના કાળવાના પાણી પીનારાઓ, તમારી જનેતાને ગુજરાતને ગામત્રે લઈ જાય છે અને તમને અસર નથી થતી. તરવરિયા તોખાર, તારું હયુંનું ફાટું હંસલા, મરતા રા ખેંગાર મારે ગામત્રા ગુજરાતના. અને 4 ઘોડાઓએ પોતાના પ્રાણ છોડી દીધા છે. ધરતી કેવી છે? લઈડ હલ્દી મેદાન માથે યવું લોની ફોજ હામ વારું વાના હલ સાહી મોગ લોની ફોજ માથે એકલો ધટકો રાણો હટકો એકતાવી. લઈડ હલ્દી મેદાન માથે યવું લોની ફોજ હામ વારું વાના હલ સાહી મોગ લોની ફોજ માથે એકલો ધટકો રાણો હટકો એકતાવી. ન તો પુનમ નાન માંડા રાજપૂતી ભોજ માથે ગોળે નરબંક મહાદેવ નામદારી મહાદેવ 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 ભવનાથ, સોમનાથ, રામનાથ, કામનાથ. કીર્તિભાઈ બા બેઠા છે, સોનલબેન, અને આ રૂડો આ જે આ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં જે આ આનંદ કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, ભક્તિનો આ મેળો છે. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. હું કાયમ વાત કરું છું કે અહીંયા દત્ત ભગવાનથી ચલમ વેતી થાય ને, એકતા કોને કહેવાય, પરિક્રમા કોને કહેવાય? દત્ત ભગવાનેથી ચલમ વેતી થાય, ઈ સરભંગના ધૂણે પરબે જાય. ત્યાંથી ચલમ વેતી થાય
ઈ રામનાથ જાય અને રામનાથ થી ચલમ વેતી થાય દાતાર જાય, દાતાર સખી દાતાર, અને ત્યાંથી પાછી ચલમ છે એ દત્તાત્રેય ભગવાને આવે દિગંબરા દિગંબરા પાદ વલ્લભ દિગંબરા. મહેશ જય જય 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 મહેશ શંકર જટાલ ગંધર જલંધર ત્રિપુરકાલ ગંગા કિરીટ જય જય ગિરીશ નટ એક મહાનટ દિલની સદના પ્રદોષ જય શંભુ રુદ્ર શિવ જય અનાદ શિવ જય અનાદ કરુણા સમુદ્ર દુર્ગાત ચરણ જય વામદેવ પટ પરાજિત કામદેવ એક નમેલે મરત સારા જગ મારી એક નમેલે મરત સારા જગ માહી પણ તને દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રીએ પણ ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. ધરા ઉપર અગાધ ધરા નારા હારા રૂપ ધરા અમારા નમારા કંત બ્રહ્મરા ગમીર તાત કારા કેમ કેમ હારા કામ રાગ નાસ કારા ભારા 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 મુતિ રાગ મુતિ રાગ ધરા ઉપર અગાધ ધરા નારા હારા રૂપ ધરા અમારા નમારા કંત બ્રહ્મરા ગમીર તાત કારા કેમ કેમ હારા હારા કેમ કેમ હારા કામ રાગ નાસ કારા ભારા 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 મુતિ રાગ ગમીર નાતો સાગરા રાગરા લેત નાગરા સુગાર સારા નાગરા પધારો સ્વામીજી. ભાઈ શ્રી કીર્તિદાન ભાઈએ આવું રૂડું આયોજન કર્યું મહેશભાઈ. આ શિવોત્સવ આમ એવો જાયબો કે અહીંયા આવી એટલે અહીં કઈક ઉર્જા નોખી છે, પાકી વાત. હા, એવું અહીંયા વાતાવરણ છે. અને આ ગીર ઓળખાય છે ગિરનારથી, અને બીજી જો ગીરની ઓળખાણ હોય તો એ આપણા ડાલા મથા કેહરી સિંહ છે. ખાવાજી ગીરની ઓળખાણ છે. ગિરનારની આજુબાજુમાં એક બાજુ જોગીરાઓ તપ કરે છે અને બીજી બાજુ ડાલા મથા ખાવજની ડણકું સંભળાય છે. આ કેમ જેવો ડાયરો છે. આ અમારું ચારણ સાહિત્ય છે, એના છંદો છે. આમાં બધાને સમજાય એવું જરૂરી નથી, પણ એક વાત પાકી જો માથું હલાવવાની ઈચ્છા તો થઈ જાય એકવાર, એમ થાય કંઈક છે ખરું ભાઈ. હા, પડકાર કરવાની ઈચ્છા થાય એવું આપણું સાહિત્ય છે. એમાં અમારે બળદેવ બાપુ નરેલા ભાવનગરના રાજકવિએ ગીરના ખાવજનું વર્ણન કર્યું છે. સિંહને બિરદાવ્યો એને શું કીધું? પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મત કાળ ઝાડ કઠાળો ગાલી ગયો તો ડોંગરા ગણે ત્યાં તો કાચી જા પ્રગારા જંગ ગાલી જા પતૈરે માથે. ઈ પંજા નાખતો હાલો આના વર્ણન કરવાની જરૂર નથી, પણ હાલો આવતો કેવો લાગે એનું વર્ણન કર્યું. હવે હું આપને કહું, ઘણા લોકો જે સમજતા નથી, બરાબર વાતને ઓળખતા નથી, ક્યારેક એવું કહે છે કે કવિઓ કે કલાકારો ક્યારેક ખોટા કોકના વખાણ કરે છે. તો આ બળદેવ બાપુએ સિંહના વખાણ કર્યા. હવે સિંહ પાસેથી હું લઈ લેવું છે? સિંહ એને આપી શું દે? ઘણું આપે, પણ કવિ તો જાય એને મોજ આવે એની કવિતા લખે. એટલે બળદેવ બાપુ લખે, પંજા નાખતો આવી ગયો સિંહ ડાલા મત કાળ ઝાડ કઠાળો ગાલી ગયો તો ડોંગરા ગણે ત્યાં તો કાથી જા મગારા ચંડ ગાલી જા પથૈરે માથે. હાથી જામ લગારા ચંડ ગાલી જા પથૈરે માથે. કારણ તાકા તારા કહેતા કરે ના પણ કે ગોલ્લો ફુહરી લટાળો ગતિ ક્રોધ વાળો કપ કાળો ડાળે ને ચામો ડાળો ડાળે ને ચામો ડાળો કર તો હોકાર ચંદ સાંજ પાળવી કરાલ કાળ ગુંત જાણ કાળ તો કેના કી એક થાપ સાંધી જો શિકાર થારાનો રસન તારે બોલ કઈ પાછા બારે ના
હોય તો ગતિ ખાઈ ના અખાત ગાતો વીર તાન વરે નાચ વીર તાક વીર તાન જોડે કેવા ગોળરા પ્રમાણ વીર વાકન વીર તારું કવિ કેવા કાણ કેતા ઘૂમતા તારા ટોળા કરે ગમ હા ભાઈ હા કીર્તિભાઈ ઓપરેશન સિંદૂર થયું ને હા રોનકભાઈ વિદેશના હથિયાર કાયમ નથી આવ્યા એટલી આપણી બ્રહ્મોસ કાયમ આવી છે બ્રહ્મોસ બ્રહ્માસ્ત્ર જેને આપણે કહીએ અમને યુદ્ધના મેદાનેથી એ યુદ્ધનો આખો માહોલ પૂરો થયો ને પછી ચંદ્રેશભાઈ ખાચર નામના મહેશભાઈ કાઠી દરબાર સૈનિકના સીઆરપીએફ માં હતા 80 જણાની ટુકડી હતી ઈ કે હોનબાઈ માનું નામ લઈને અમે ઊભા થયા ભાઈ હે હોનબાઈ એક ને આંચ નો આવવી જોઈએ અને તમારા સપા ખરા સાંભળતા અમે બ્રહ્મોસ છોડતા હતા ઘણા એમ કે ને ગાવા બોલવામાં શું હોય આમાં બધું હોય હા ભાઈ હા તોયલેડે નરપંગ મહાદેવ નામધારી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધારી તાજ કેદી રાખિયાની સામ નાના ધારી ચાલો વાર ધારી તલવાર મહારાણા વારી ગરિમાન હાવી થયા મોગલોની માથે હાવી થયા માં તો હાવી થવું પડે છોકરું પડી જાય અને જરીક છોલાઈ જાય હવે છોકરું નો રોવે એટલું તેની માં રોતી એલા ઘડીક રોવા દ્યો એને પડવા દ્યો છોલાવા દ્યો અને સહન કરતા શીખવાડો સૈનિકો સીમાડા હાંચવીને બેઠા અને ઘરની કોઈ સુરક્ષા હોય ને તો આપણા પોલીસના જવાનો છે ઘરની જે સુરક્ષા છે કીર્તિભાઈ પોલીસ ખાખીથી ભૂતય બીવે હો નકર ભૂત કરી દે તોયલેડે નરપંગ મહાદેવ નામ ધરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ચાલા રાણા માથે ધારી તાજ કેદી રાખિયાની સામ નાના ધારી ચાલો વાર ધારી તલવાર મહારાણા વારી ગરિમાન હાવી થયા મોગલોની માથે ચાલા માનું તો હાવી થયા મોગલોની માથે ચાલા તોડિયા પાંજરા વાળા હાક લેતી વાગ છૂટા માંગ બોલી ગામડામાં દિયા હાક માગ થતો છૂટા સિંહ આ રામવાળાએ કીધું કે એક ભડાકો છે મારી પાસે એક જ ભડાકો છે એક આર્ટિસ્ટ છે ખાલી આખો ઘેરી લીધેલો બોરિયા ગાળે હમણાં કીર્તિભાઈ યાદ કરીને કાળુનો રામ કેવો સાગરભાઈ જુધે કરણ જેવો આવી થવું પડે નગર ઈ આપણી માથે આવી કોક થઈ જાય આ કલેક્ટર પરવાનો હું કામ નથી આપતા આ ક્યાંક નાખીને ભાગશે તો એની લઈને કોક દાબશે ઓલા એક બાપુ હમણાં બોલે છે એની પાસે વિડીયો મારે 2-4 વાર બોલ્યો છું પુગાડવો છે બાપુ બોલે છે હવે લાયસન્સ વાળી ન હોય તો લાયસન્સ વિનાની રાખજો એલા બાપુ હલવાઈ જાય નો રખા કાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી કાલી હરા ગાતો નાગે કાળી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી કાલી દોઈ નાળી વાળી ચોથાળી કરાળી કાલી હરા ગાતો નાગે કાળી પ્રજાળી નચુક અને ઠુંઠે ઠુંઠ દીએ થાળી સંગ મે જોરાળી ભાડી વડી રોસ વાલી ભાડી ચોટાળી બંદો ગીરમાં હિરણના કાંઠાના સિંહને વર્ણ્યો દાદો આ તો છંદમાં છે પણ ડાયરો આમ જામ્યો છે એટલે મને યાદ આવે છે બાપુએ મહેશભાઈ એક સિંહની ગઝલ લખી સિંહ કેવો એના લક્ષણો કેવા તો લખ્યું
કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. જે પોતાના ઉપર જેને ભરોસો છે. આ દુનિયામાં બળ ઘણા પ્રકારના છે કીર્તિભાઈ, ઘણા પ્રકારના બળ છે. કોઈ સંપત્તિના બળવાળો હોય, કોઈનું શરીરનું બળવાન હોય, પણ આ દુનિયામાં સૌથી મોટું જો કોઈ બળ હોય તો એ આત્મબળ છે. આત્મબળથી મોટું કોઈ બળ નથી. એટલે દાદ બાપુ એક દોહો લખ્યો છે કે આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. જે આત્મબળ વાળો છે એને જ ઈશ્વર સહાય કરે. આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય. અરે વગર ચૂંટાયે સિંહ જુઓ વન રાજા કહેવાય. ચૂંટણી નો થાય તો રાજા કેવું પડે. એટલે આ કવિતા મજા આવે એવી છે, ગઝલ છે કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. અરે ભૂખોરીએ પણ કોઈ દી ખડ ન ખાય ઈ સિંહની જાત. અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. સંજયભાઈ, મર્યા પછીનો માલ હાજરી ન હોય તો, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા કોઈથી બાવડું ન જલાય ઈ સિંહની જાત. બેઠો હોય ત્યાં સુધી અવાજ ન થાય. એટલે બાપુ લખે છે જોગંત ચટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચટાળા. જોગંત ચટાળા ભરી લટાળા ચાલ ચટાળા ચટાળા. ડંકે ડાઢાળા સિંહણવાળા દસ ચટાળા દહીટાળા. મોટા માથાળા ગજવે ગાળા. હિરણ યાડા હુંકારી હિરણ 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 હિરણનું વર્ણન છે. ડાયરો સમજદાર તો હોય જ. આ તળેટીમાં આવ્યા પછી સમજદાર ન હોય એ સમજદાર થઈ જાય. આ એવી ભૂમિ છે. પણ હિરણનું વર્ણન છે. થોડીક યાદી કરું છું કે નથી. આમાં હું કહું છું ક્યારેક આ યુવાધનને આપણે કહીએ છીએ કે તમે મોબાઈલમાં નકરી રીલું જોયા રાખો છો. કોકદીક રિયલના દ્રશ્યો જોવો, કોકદીક પ્રકૃતિને માણો, કોકદીક નદીને કાંઠે જાવ, કોકદીક ઝાડવાની સામે ઉભા રહ્યો તો ઝાડવા તમારી હારે વાતો કરશે. હા, નદીનો કાંઠો દાદ બાપુએ વર્ણવ્યો. એને કાંઠે ઝાડવા કેવા આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું ગોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું. બોલી આવળ એની માથે પીળા ફૂલ આવે ભાઈ, કેવા લાગે છે પ્રકૃતિની રચના ને. આંબા આંબલિયું મુંબરિયું ખેર ખીજડિયું ગોરડિયું કે સોડા કળિયું વાહખા કર્યું હેમ નીકળ્યું આવર્યું. વેલું ચડી હોય, ત્રણ ત્રણ પ્રકારના ફૂલો અલગ અલગ રંગના હોય, અને પછી વેલું છે આમ નીચે ઉતરે એટલે કેવી લાગે. પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું, પૃથ્વી ઉતર્યું સ્વર્ગથી ભર્યું. વેલું વળ્યું જળધાળી હિરણ 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 એ હિરણ હલકાળી ચોપન વાળી નદી રૂપાળી લખરાળી. હવે એ નદીની અંદર રહેતા જળચર પ્રાણીઓ કહેવાતો એનું વર્ણન કર્યું. ડેંડા ડળ વળતા ઝુંડ ચળમતા મગરા ફરતા મોફાડી જાળ કુકડા ચરતા બતક વિહરતા દાદર ડહતા દનદર. માછલીનું ટોળા કરે કિલોડા પગલા બોળા બહુ ભારી. એ હિરણ હલકાળી ચોપન વાળી નદી રૂપાળી લખરાળી નદી રૂપાળી સિંધુ રાગના ફુકાણા ભાવા નગારો વાગી ગયા હો વાગી ગયા કાય રોમે જાગી ગયા તો ધાર પછી ધણી માથે દૈડા સુધી ઉગડા મૃતિના દ્વાર પડ્યા શત્રુ માથે જેથી બાબુના પ્રહાર. સિંધુ રાગના ફુકાણા પાવા નગારા વાગિયા હો તેથી ભાગી ગયા કાયરો અને જાગી ગયા જોધા.
ધણી માથે બેઠા શિશુ ઉગડ્યા મૃત્યુના દ્વાર ઉગડી ગયા. આ વર્ણનો બધા જુદા જુદા છે, પણ આ આત્મબળ શબ્દથી લાગે છે, શબ્દ જગાડે છે. કહા રીચ પતિ સુમ હનુમાના, કાચો પ્રસાદી રહે બલવાના, પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિज्ञान निधाना. कवन सो काज कठिन जग मांगी, जो नहीं होई तात तुम पांगी. આમાં અમારે શું થયું છે, આમ નિરાયતે આપણી પાસે ટાઈમિંગ ઉપર હાલવું પડે ને. આમ જુઓ તો સમય છે ઘડિયાળ ઉપર છે, આમ જુઓ તો મન ઉપર છે. સમય છે મન ઉપર છે. આ સમય કેવી રીતે પસાર થઈ જાય એની ખબર ન પડે, મેળો કેવી રીતે પૂરો થઈ જાય એની ખબર ન પડે. બાકી ટાઈમિંગ ઉપર તો આમે રહેવું પડે. બધા દેશનો ટાઈમ પાછો જુદું જુદું હોય. પણ બનુમાને એક ચોપાયું બહુ ગમતી, એટલે એક ચોપાઈ આપને સંભળાવું, પછી એકાદ ગીત સંભળાવી. જીતુભાઈની પાસેથી ગિરનારનું ગીત સાંભળવું છે આપણે. મંગલ ભવન મંગલહારી, એ દ્રવમુસ દશરથ નજીર વિહારી. જય 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 હનુમાન ગુસાઈ, જય 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 હનુમાન ગુસાઈ. કૃપા રે કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો હનુમાન સમ નહીં બડ ભાગી, કો રામ ચરણ અનુરાગી. મહાવીર બિન બહુ હનુમાના, સિંદૂર સખંડમ ભળમ ભૃગુંડમ તેલ પ્રદંડમ ગતિતુંડમ હતસારંગ ખંડમ નડરંગ ખંડમ. મેહડુ સાહેબ ક્યાં ગયા? મહેશભાઈ મેહડુ જ છે. મેહડુ સાહેબ તમારે આવવું પડશે આમાં. તમારા દાદા સામરખા કાનદાસજી મેહડુ, કાનદાસ બાપુના છંદ છે. એની હારે હોકો ભરતા મુરાદ કવિ, मुराद मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टाक मारा न टारा टरेगा. तू ही नाम तारण सबे काज सारण, धरो उनका धारण वो निवारण करेगा. नथा दांत वाकू दिया दूध माको. नरसिंह मेहताए कीधु के 9 महीना माता ने उदर वैसा तेदी वाले जल थी जीवाड्या. તમે ચિંતા આટલી બધી શું કરો છો? પરિગ્રહ એટલો બધો હું કામ કરો છો? તો હી નામ તારણ સબે કાજ સારણ, ધારો ઉનકા ધારણ નિવારણ કરેગા. નથા દાંત વાકો દિયા દૂધ માકો, ખબર ને ખુદા કો સબર જો ધરેગા. एक अंदाज बाबू. सिंदूर सखंडम भलम भृगुंडम तेल प्रदंडम नतितुंडम नतसारंग खंडम नडरंग खंडम भारत दंडम भूदंडा. कारण कुल चंडम वेरी विहंडम प्रणवेता नडक विपंगी. रामानुरंगी सीत सुगंगी बीरत मंगी, बजरंगी जी बीरत મંગી બજરંગી. અને એક કડી સાથે જીતુભાઈ ને ગિરનારનું આપણે ગીત સાંભળીએ. અશોકલ બેલી બાગ બનેલી, ગટાન વેલી ગહેરેલી, ચહકોર ભરેલી ફૂલ ચમેલી, લતા સુગંધી લહેરેલી, અગ્નિ કરવેલી સર્વે શૈલી, હે હવેલી હો માંગી. રામાનંદ રંગી સીત સુગંધી બીરત મંગ, બજરંગી જી બીરત મંગ, બીરત મંગી બજરંગી.
ગિરનારની આ ભૂમિ છે અને કીર્તિભાઈ જ્યારે આવું આપની પાસે ત્યારે અહીંયા કાયમ ગિરનારની વંદના કરું છું. મારા બાપુએ અમે 1993માં રહેણાંક કરી ત્યારે ગિરનારની એક સ્તુતિ લખી છે કે આ ગિરનાર કેવો લાગે છે. ગિરનાર કેવો લાગે છે. ગિરનારની ભૂમિ ઉપર બેઠા છીએ આપણે એનું વર્ણન ન કરી શકીએ પણ વર્ણન સાંભળી શકીએ કારણ કે કવિ વર્ણન કરે તો ગિરનાર કેવો લાગે છે. કેંગા તો મરડ ધરતી જગ જૂની અને એમાં ગઢ જૂનો ગિરનાર એના હવા જુગાવજડા ભેંજળ પીવે અરે જીના નમણા નરને નાર. ગિરનાર કેંગા થમણી દર્શના છેડે આ થમણી દર્શના છેડે કોઈ જાગતો ઊભો જાણે હિંદનો ચોકીદાર એવો વાડી કામ આજ ઊભો ગિરનાર. હિંદનો ચોકીદાર અડી કામ આજ ભોગીરનાર અડી કામ આજ ભોગીરનાર. ગિરનાર એવો લાગે છે કે આથમણી દશે જાણે હિન્દુસ્તાનની ચોકી કરવા વાળો કોઈ સરદાર ઉભો એવો ગિરનાર લાગે. આ ગિરનારની વંદના છે. બાપુ લખે છે કે આ ગિરનારના ક્ષેત્રમાં કેવું વાતાવરણ છે. એવી કેટલી રાતું આ ગિરનાર જાગ્યો છે. આવી રાત જ્યાં ભજન હોય જ્યાં સ્તુતિઓ હોય જ્યાં મોજ હોય જ્યાં મેળો હોય એવી કેટલી રાતું હે ગિરનાર તું જાગો છે. જાગો કેટ કેટલી રાતું સુણી કેટ કેટલી વાતું જટાઈ કઈક ચોકીના હે ગિરનાર તારી આંખને રંગે છે કોણ તારી આંખને આંગે છે કોણ. જટાળાઈ કઈક ચોકીના સપને ધૂણે તારી આંખડી ગાંજણ એડી કામ આજ ભોગીરનાર અડી કામ એક કડી એવી છે આમાં કોઈ આવી કારું પાસારે આયા કોક લાંબા હાથ કરીને લેવાય આવે. કોઈ આવી કારું પાસારે અન કોઈ આવી આયા કારું વધારે કોક દેવાય આવે. કોઈ આવી કારું પાસારે અન કોઈ આવી કારું વધારે. પણ ગિરનાર શું કરે છે કે લેખાએ ના ચોપડે માંડી એની ગાંઠડી બાંધી હરને સોપણહાર એવ વાડી કામ આજ ભોગીરનાર.
છે શું આ એક કડી મારે કેવી છે હે મીરાના ભજન ના લેકા મીરાના ભજન ના લેકા જાનર સિંહના તાલના ઠેકા મીરાના એ ભજન લેકા જાનર સિંહના તાલના ઠેકા તો ગિરનાર કેવો લાગે કે કાનુડો એની વાઘળી ભૂલી કાનુડો એની વાઘળી ભૂલી સાંભળે જાણે ઉભો ગે કાકાર એ વાળી ખમ આજ ઉભો આડી ખમ આજ ઉભો એ ઉભો છે કરવો તપતારી રે આ ઉભો કરવો તપતારી એવી એની વાત છે ન્યારી અહીંયા આવવાથી શું થાય કે દાદલ એના સારુને જાતા ઉઘડે આપણા ભક્તિ કેરા દ્વાર એ વાળી ખમ આજ ઉભો આડી ખમ